નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેરી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટોપિક છે એ તમે થંબનેલમાં જોઈ શકો છો। તો એક બમ્પર ભરતી આવવા જઈ રહી છે જે 1903 જગ્યાઓ છે સ્ટાફ નર્સની, બરાબર। તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું। તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીશું કુલ જગ્યાઓ કેટલી છે, બરાબર, ફોર્મની તારીખ ક્યારે, શૈક્ષણિક લાયકાત શું હશે, વયમર્યાદા અને ફી શું હશે, અને સિલેબસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ સિલેબસ ઘણા બધા વિદ્યાર્થીઓને જાણકારી હોતી નથી, બરાબર। તો એની વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી લઈ લઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો। જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ। પહેલાં આપણે જોઈશું જે હમણાં એક જાહેરાત કરવામાં આવી છે, બરાબર। રાજ્ય સ્તરે 1903 સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે, બરાબર। કુલ 1903 જગ્યાઓ છે, બરાબર, સ્ટાફ નર્સની, જે સીએસસી અને સીએસસી પર હશે, બરાબર। તારીખ 5 ઓક્ટોબર બાદ ઓનલાઈન અરજી કરવામાં આવશે। યાદ રાખજો મિત્રો, 5 ઓક્ટોબર એટલે કે આજથી 2 દિવસ પછી અરજી થઈ શકશે। તો એનું પણ આપણે નોટિફિકેશન આવી જશે, બરાબર। તો એની વિશે પણ આપણે માહિતી લઈ લઈશું। ઓજસની વેબસાઇટ છે, બરાબર, ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, એના મારફતે તમારે અરજી કરવાની રહેશે અને સમગ્ર ભરતી તમારે જે છે એ 6 થી 8 મહિનામાં પૂર્ણ કરી દેશે, જે આપણી રાજ્ય સરકાર છે, બરાબર, એ કહેવા માગે છે। સારું એવું કહેવાય, બરાબર। હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું જે જૂનું નોટિફિકેશન છે, બરાબર, એની વિશે, જેનાથી આપણને જે ક્લિયર થઈ જાય કુલ પોઈન્ટ, બરાબર। જગ્યાઓ કેટલી છે એ તો મેં તમને કહી દીધું। ફોર્મની તારીખ 5 ઓક્ટોબરના રોજ ભરાશે। 1903 જગ્યાઓ છે। હવે શિક્ષણની લાયકાત, વયમર્યાદા અને ફી અને સિલેબસ વિશે સમજીશું। તો વિડીયોમાં બને રહ્યો। તો મિત્રો જોઈએ આપણે જે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા જે 2022માં જે ભરતી કરવામાં આવી હતી, બરાબર, સ્ટાફ નર્સની, તો એનું નોટિફિકેશન છે, જેનાથી આપણને માહિતી મળી રહે કે આ ટાઈપનું બની શકે છે સંભવિત, કે જેનું સિલેબસ, બરાબર, ફી શું છે એ, તો અને શિક્ષણની લાયકાત, અનુભવ, બરાબર, આ રીતે આખી સંપૂર્ણ માહિતી જે આપણને મળી શકે। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહીજો અને જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। એક સંભવિત માહિતી છે, બરાબર મિત્રો, સ્ટાફ નર્સની, જેનાથી નોટિફિકેશનમાં કદાચ ચેન્જીસ થઈ શકે, પણ 100માંથી ગણી શકાય, બરાબર, 80-85% આ ટાઈપનું જ નોટિફિકેશનમાં માહિતી રહેશે, જેનાથી તમને આગવી માહિતી મળી રહે અને તૈયારી કરતા વિદ્યાર્થીઓને એકદમ સરળ રહે, બરાબર। તો આ રીતે છે એ તમારે સ્ટાફ નર્સની જે ભરતી છે, બરાબર, ઓજસની જે વેબસાઇટ છે, બરાબર, ojas.gov ગુજરાત.gov.in પર તમારે ફોર્મ ભરવાનું રહેશે। તમારે મેક્સિમમ તમારી જે ફીસ છે, બરાબર, 100 રૂપિયા ફી ચાર્જીસ રહેશે, પ્લસ જે બી તમારે ચાર્જીસ છે, બરાબર, પ્લસ એનું રહેશે। તો આ તમને માહિતી ક્લિયર થઈ ગઈ હશે। હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી સમજીએ। તો પહેલાં જે છે, બરાબર, લેખિત પરીક્ષા છે, શૈક્ષણિક લાયકાત છે, આ રીતે જે છે, બરાબર, એમને મળવાપાત્ર જે જગ્યાઓ હતી આ રીતે એમને કેટેગરી વાઇઝ દર્શાવવામાં આવ્યા હતા। સામાન્ય આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એમાં કુલ 153 જગ્યાઓ હતી। આ જે છે એ 1903 જગ્યા છે મિત્રો, સારી એવી જગ્યા છે, બરાબર। જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે સ્ટાફ નર્સની, તો એમના માટે એક સારો એવો પોઈન્ટ ગણી શકાય। હવે આપણા માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમના પર હું તમને લઈ જાઉં, જેનાથી તમારા જે પોઈન્ટ છે, બરાબર, ક્લિયર થઈ જાય। એક તો તમારી જે શૈક્ષણિક લાયકાત છે, બરાબર મિત્રો, તો એ શૈક્ષણિક લાયકાત વિશે પણ આપણે ચર્ચા કરીશું। આ રમતગમત વિશે છે, એક ઉમેદવાર અરજી કેવી રીતે તમારે કરવાની છે, બરાબર, એમના માટે છે, નાગરિકત્વ છે, તો આ આપણે કંઈ એટલું કામનું નથી। હવે મોસ્ટ આઈએમપી જે છે, તમારે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા કેટલી હોવી જોઈએ, બરાબર, અને શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ એની વિશે આપણે ચર્ચા કરીએ। તો આ જે પેલું નોટિફિકેશન હતું, બરાબર, જૂનું, એના થ્રુનું છે, બરાબર, કોઈ ચેન્જીસ કરી શકે ગવર્મેન્ટ, અને 80% તો નહીં જ થાય, બરાબર મિત્રો, 80-85% તો નહીં જ થાય। આ જ રીતે કદાચ સિલેબસ નોટિફિકેશન રહી શકે। હવે આપણે જોઈએ
કે સ્ટાફ નર્સ, તો સ્ટાફ નર્સની જે જગ્યાઓ હતી બરાબર, એમાં જે તમારી શૈક્ષણિક લાયકાત માગવામાં આવી હતી, તો તમારે બેઝિક જે બેચલર ઓફ સાયન્સ એટલે કે BSc નર્સિંગ તમારે કરેલું હોવું જોઈએ બરાબર. આ જે ક્લિયર છે બરાબર, જે કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે BSc નર્સિંગ ક્લિયર કરેલું હશે તો એમાં તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. મેક્સિમમ તમારે 41 વર્ષ માગવામાં આવ્યા હતા બરાબર. 18 થી 41 વર્ષની અંદર ST SC OBC જે કેટેગરી વાઇઝ ઉમેદવારો છે એમના માટે જે છે બરાબર છૂટછાટ મળવાપાત્ર હતી. આ જે છે હવે એના બાદ તમારે ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ મિડવાઇફરી એટલે કે તમારે GNM કરેલું હશે બરાબર, એ પણ વેલિડ ગણાશે. એટલે કે BSc બરાબર, BSc નર્સિંગ અને GNM, તો આ બે ઉમેદવારો છે બરાબર એ ફોર્મ ભરી શકે છે. અહીંયા ક્લિયરલી લખ્યું છે બરાબર. હવે આગળ આપણે વાત કરીએ તો શું કહેવા માગે છે, તો કે રૂલ્સ 3માં કેન્ડિડેટ સેલ્ફ પ્રોસેસ ધ બેઝિક નોલેજ ઓફ ધ કમ્પ્યુટર એપ્લિકેશન્સ બરાબર. એ જે છે એ મિત્રો તમારે બેઝિક કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. બેઝિક નોલેજ એટલે કે તમારે CCC પરીક્ષા જો કદાચ પાસ કરેલી હશે તો પણ ચાલશે, અથવા તો નહીં કરેલી હોય તો પણ ચાલશે. એવું કંઈ એટલું હાર્ડ છે નહીં. તમારું પોસ્ટિંગ થાય છે બરાબર, તો 6 મહિનામાં તમારે જે CCC છે એ એક્ઝામ ક્લિયર કરવાની રહેશે. હવે આપણે આગળ જોઈએ રૂલ્સ નંબર 3. તો શું કહેવા માગે છે, તો કે પ્રોવાઈડ ધેટ કેન્ડિડેટ હુ હેવ ટુ વર્ક એટ નોટ મિડવાઇફ એન્ડ ફિમેલ હેલ્થ વર્કર બરાબર, એટલે કે જે ANM બરાબર અને જે ફિમેલ હેલ્થ વર્કર છે બરાબર, સર્વિસ ટુ ગવર્મેન્ટ ઓફ ધ સુપર પંચાયત સર્વિસ ધ પંચાયત એન્ડ હુ પ્રોસેસ ક્વોલિફિકેશન્સ એન્ડ પ્રિસ્ક્રાઇબ્સ કોર્સ રૂલ્સ 3 ઓલ્સો એલિજિબલ એપોઇન્ટમેન્ટ ધ પોસ્ટ બરાબર. એ રીતે એમને જે છે નર્સ 3 ને સિનિયર પંચાયત સર્વિસમાં તમારું પંચાયત રિક્રુટમેન્ટ 2003 એટલે કે એ રીતે એમનો જે રૂલ્સ 3 છે. તો જે ANM અને જે FAW બરાબર એ ગવર્મેન્ટમાં જોબ કરે છે તો કદાચ ફોર્મ ભરી શકાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો રૂલ્સ નંબર 9માં છે કેન્ડિડેટ એપોઇન્ટેડ ધ ડાયરેક્ટ સિલેક્શન શેલ બી રિક્વાયર ધ હિમસેલ્ફ રજિસ્ટર્સ વિથ ધ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એટલે કે તમારું જે નર્સિંગ કાઉન્સિલ બરાબર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં તમારે GNM અને BSc બરાબર, BSc કરેલું હોય તો એનું જે રજિસ્ટ્રેશન છે તમારે બરાબર ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં કરેલું હોવું જોઈએ. અને એ બી તમારે નંબર અહીંયા હોવો જોઈએ, કારણ કે તમારે ઓનલાઈન હશે બરાબર, તો અહીંયા તમારે જે નંબર છે એ દર્શાવવાનો રહેશે અરજી વખતે. તો ધ્યાન રાખજો, જે પણ ઉમેદવારો ફોર્મ ભરે છે એને GNM અને BScનું જે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. તો આ રીતે આખી માહિતી છે બરાબર. હવે આપણે વાત કરીશું એના સિલેબસ વિશે. તો આ જે છે એક બેઝિક છે બરાબર, જે અહીંયા તમે જોઈ શકો છો. વયમર્યાદા અને એનું છે જે તમને કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર રહેશે. કમ્પ્યુટરની જાણકારી વિશે અહીંયા આપણે થોડીક વાત કરી લઈએ. તો કમ્પ્યુટરની જાણકારીનું જ્ઞાન કે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગમાં તમારે જે છે બરાબર અભ્યાસક્રમ મુજબ ઉમેદવારો કમ્પ્યુટર અંગે બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ, અથવા તો સરકારની યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી કમ્પ્યુટર જ્ઞાન અંગેનું ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અને ડિગ્રી, ડિપ્લોમા અભ્યાસક્રમ કમ્પ્યુટરને એક વિષય તરીકે હોય તો આ પ્રમાણપત્રો અથવા તો સામાન્ય વહીવટી વિભાગ બરાબર એ રીતે હોય છે. ધોરણ 10 અથવા તો ધોરણ 12ની પરીક્ષામાં તમારે કમ્પ્યુટર વિષય હશે તો સાથે પાસ કરેલ હોય તો પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. એટલે કે તમારે ધોરણ 10 અથવા તો ધોરણ 12માં જો તમે કમ્પ્યુટર વિષય સાથે પાસ થયેલા હોય તો ઇઝ મોસ્ટ બરાબર સારામાં સારું કહેવાય, કારણ કે એમાં તમારું ડિગ્રી સર્ટિફિકેટ છે કમ્પ્યુટરનું બરાબર, એટલે કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય CCC તો એ ચાલશે. તમારે ધોરણ 10 અને 12માં તમારે કમ્પ્યુટર વિષય હોવો જોઈએ. હવે આપણે પગાર ધોરણની વાત કરી લઈએ તો પગાર ધોરણ છે મિત્રો એ તમારે 5 વર્ષ ફિક્સ રહેશે બરાબર. 31,340 તમારું જે છે એ ફિક્સ વેતન રહેશે. આગળ વાત કરીએ આપણે તો અરજી કરવાની બરાબર એ રીતે તમને આગળ કહી દીધું મિત્રો કે ojas.gujarat.gov.in પર તમારે જે છે એ એપ્લાય કરવાનું રહેશે. જે તમને આગળ જે આપણે નવું આવશે બરાબર નોટિફિકેશન, તો એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે બરાબર એ રીતે પણ આપણે માહિતી આપી દઈશું. પરીક્ષા ફી વિશે વાત કરી લઈએ તો જનરલ કેટેગરીના ઉમેદવારોને છે બરાબર ફી ભરવાની રહેશે
અને ST SC OBC EWS એક્સ સર્વિસમેન કે PD બરાબર, તો એમને જે છે એ ફી ભરવાની રહેશે નહીં. પહેલાં નોટિફિકેશનમાં છે, હવે ચેન્જીસ થઈને આવે તો મિત્રો બરાબર કહી શકાય નહીં. તમારે મેક્સિમમ છે જનરલ કેટેગરી ઉમેદવારોના 100 રૂપિયા બરાબર એમને ભરવાના રહેશે. આગળ આપણે વાત કરી લઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓને હોય છે બરાબર કે સ્પર્ધાત્મક પરીક્ષામાં શું સિલેબસ હોય છે, તો સિલેબસ વિશે પણ આપણે ચર્ચા કરી લઈશું. લેખિત પરીક્ષાની પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા શું હોય બરાબર અહીંયા તમે જોઈ શકો છો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ આપણે વાત કરીએ તો સિલેબસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ગણી શકાય બરાબર કોઈ બી એક્ઝામ છે એમાં. તો કેડરનું નામ છે સ્ટાફ નર્સ બરાબર. સિલેબસની વાત કરીએ તો જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ તમારે રહેશે 35 માર્કનું, જે ગુજરાતીમાં રહેશે. એના બાદ ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગુજરાતી ગ્રામર તમારે 20 માર્કનું રહેશે, જે ગુજરાતી લેંગ્વેજમાં રહેશે. ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામર તમારે 20 માર્કનું રહેશે, જે માત્ર ઇંગ્લિશમાં રહેશે. આગળ આપણે જોઈએ તો ક્વેશ્ચન્સ આન્સર ઇન ધ રિક્વાયર્ડ નોલેજ ફોર ધ જોબ, એટલે કે તમારે જોબ થ્રુ બરાબર જે પણ તમારે GNM BSc કરેલું હોય છે તો શિક્ષણ જે જગ્યાને લગતી જે લાયકાત છે બરાબર, જેનું નોલેજ છે એ તમારે 75 માર્કનું રહેશે બરાબર, જે તમારે ઇંગ્લિશમાં રહેશે. તો 75 માર્ક તમારે જે જગ્યાને લગતી જે શિક્ષણની લાયકાત છે એનું તમારે 75 માર્કનું પૂછાશે. ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર 20, ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર 20 અને જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ 35 માર્કનું. એટલે કે ઓલ ઓવર જે છે એ તમારે 150 માર્કનું પેપર છે બરાબર પૂછાઈ શકે છે. આ મિત્રો છે જૂના નોટિફિકેશન છે એ યાદ રાખજો, પણ આ રીતે તમે તૈયારી કરી શકો છો. હવે જે છે એ 90 મિનિટનો તમારે પેપર રહેશે. માત્ર 90 મિનિટમાં તમારે 150 માર્ક કવર કરવાના રહેશે, જે MCQ ટાઈપમાં રહેશે. આગળ આપણે વાત કરી લઈએ તો જનરલ નોલેજ બરાબર અને જનરલ અવેરનેસના જે ટોપિક છે એ પણ અહીંયા આપી દીધેલ છે. તો એની વિશે ચર્ચા કરીએ તો જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ, હિસ્ટ્રી ઇન્ડિયન એન્ડ હિસ્ટ્રી ગુજરાત, કલ્ચર હેરિટેજ ઇન્ડિયન એન્ડ ગુજરાતનું, જિયોગ્રાફી ઇન્ડિયન એન્ડ જિયોગ્રાફી ગુજરાતની, સ્પોર્ટ ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા, પંચાયતી રાજ, પછી વેલફેર સ્કીમ બરાબર, ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ડિયન ગવર્મેન્ટનું જે છે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, જનરલ સાયન્સ ઇન્વાયરમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, કરંટ અફેર્સ બરાબર, રિજનલ નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ. એટલે કે આ બધા જે ટોપિક છે બરાબર 11 જેટલા ટોપિક છે એ તમારે જનરલ નોલેજ એટલે કે 35 માર્કમાં પૂછવાની શક્યતા છે. એટલે આ રીતે તમારે તૈયારી કરવાની રહેશે. તો મિત્રો તમને જે છે એ સિલેબસની સંપૂર્ણ માહિતી મળી હશે. સિલેબસ શું કહેવા માગે છે આ જે છે એ મિત્રો સંપૂર્ણ ગણી શકાય બરાબર. જૂનું નોટિફિકેશનનું છે, તમે આ રીતે તૈયારી કરી શકો છો. હવે નવા નોટિફિકેશનમાં શું ચેન્જીસ થઈને આવે છે એ ભગવાન જાણે બરાબર, પણ આ રીતે બની શકશે. હવે આપણે આગળ વાત કરીએ તમારે જે છે એ એક્ઝામ OMR પદ્ધતિ રહેશે બરાબર. 1 ગુણ તમારે મળવાપાત્ર છે અને -0.33 બરાબર એ તમારે કપાત રહેશે જો ખોટા પડે છે તો. આ રીતે એની આખી માહિતી છે જે તમને બધા જ પોઈન્ટ ક્લિયર થઈ ગયા હશે, જે આપણે વિડીયોમાં દર્શાવી દીધા છે બરાબર મિત્રો. તો આ રીતે આખી માહિતી હતી. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને હા તમારા મિત્રોમાં પણ વિડીયોને શેર કરી દેજો. તો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ. તો રજા આપજો મિત્રો. નમસ્કાર.